રૂતનું પુસ્તક 1 અધ્યાય 3 થી 6 સુધી. અને નાઓમીનો પતિ અલીમલેક મરણ પામ્યો. હવે નાઓમી અને તેના બંને પુત્રો તે દરેકે એક મોઆબણ સ્ત્રી સાથે લગ્ન કરી લીધા. એકનું નામ ઓર્પા હતું, બીજીનું નામ રૂથ હતું. તેઓ ત્યાં આગળ 10 વર્ષ રહ્યા. હવે મહલોન તથા કિલ્યોન મરણ પામ્યા. હવે નાઓમી પોતાના બંને પુત્રો અને પતિથી પણ રહિત બની હતી. ત્યારે તેણે મોઆબ દેશની અંદર જાણ્યું કે યહોવાએ પોતાના દેશને ખબર લીધી છે. તે સાંભળીને તેમણે તેમને અનાજ પાણી આપ્યા છે. એ સાંભળતા પોતાની બંને પુત્રો વધુ સાથે ચાહ્યું. રૂતના પુસ્તકની શરૂઆતમાં જ આપણે એક પરિવારને જોઈએ છે. તે પરિવારમાં આગેવાની આપનાર તે મુખ્ય એવા અલીમલેક હતા. તેની પત્નીનું નામ નાઓમી. તેમને 2 પુત્ર હતા, એક મહલોન, બીજો કિલ્યોન. આ આખું પરિવાર પરમેશ્વરથી દૂર શા માટે ચાલ્યું ગયું? કહીએ તો તેમના મુખ્ય જે હતા તે દૂર ગયા હતા. ઘરના મુખ્ય આગેવાને ખોટો નિર્ણય લીધો. તેમના પ્રાંતની અંદર દુકાળ આવ્યો, તેમના પ્રાંતમાં સમસ્યા આવી. ત્યારે તે સમસ્યાનો હિંમતથી સામનો કરવાની જગ્યાએ આ સમસ્યાનું કારણ શું છે તે વિશે જાણી લેવાની જગ્યાએ, એ સમસ્યાને પરમેશ્વર પાસે લઈ જવાની જગ્યાએ, સમાધાનને પામવાની જગ્યાએ સમસ્યા આવી પડી છે એમ વિચાર કરીને જગ્યા બદલવાનો વિચાર કર્યો. સમસ્યા આવી પડી છે એમ વિચાર કરીને જ્યાં તે રહેતા હતા ત્યાંથી ભાગી જવા માટે વિચાર કર્યો. ભલાઓ, એક વ્યક્તિએ ખોટો નિર્ણય લીધો, તેના લીધે એ પરિવાર કેટલું છિન્ન ભિન્ન થઈ ગયું એ વિશે આપણે જાણીએ છીએ. પરિવારના મુખ્ય તરીકે તમારા પતિ જે નિર્ણય લે છે, તમારા પતિએ લીધેલા નિર્ણયની અંદર તમે સંમતિ આપો છો. તમારી સંમતિ આપવાને લીધે અને પોતાના વિચારોને પણ પ્રગટ કરો છો. એટલા માટે જો તમારો નિર્ણય પરમેશ્વરની ઈચ્છા અનુસાર નથી તો તે નિર્ણય કેટલી મોટી સમસ્યા લાવશે શું તમે જાણો છો? ભલા, હું તમને કહેવા માંગુ છું, જ્યારે સમસ્યા આવી પડે ત્યારે જે જગ્યાએ તમે છો ત્યાંથી ભાગશો નહીં. કારણ શું છે? તમે જ્યાં રહો છો ત્યાં સમસ્યા આવી શકે છે. નોકરીની જગ્યાએ પણ સમસ્યા આવી શકે છે. જ્યાં આપણે વેપાર કરીએ છીએ ત્યાં પણ સમસ્યા આવી શકે છે. અભ્યાસ કરવાની જગ્યાએ સમસ્યા આવી શકે છે. સેવા કરવાની જગ્યાએ પણ સમસ્યા આવી શકે છે. સમસ્યા આવવાથી એક બુદ્ધિમાન વ્યક્તિ અને જ્ઞાની વ્યક્તિ કે જેમની અંદર વિશ્વાસ છે તે શું કરે છે જાણો છો? તે સમસ્યાનો સામનો કરે છે અને તેના પહેલા સમસ્યાનું કારણ શું છે તે જાણવાનો પ્રયાસ કરે છે. એક સમસ્યા આવી છે, તેનું મુખ્ય કારણ કદાચ કમજોરી તમારા જીવનમાં હોઈ શકે અથવા સામેવાળી વ્યક્તિનું કોઈ પાપ હોઈ શકે છે. જો તમારી અંદર કમજોરી છે તો તમે સમસ્યાને સ્વીકારી શકો છો અથવા સામેવાળાના પાપને લીધે અથવા મૂર્ખતાને લીધે તમારા જીવનમાં પણ તે સમસ્યા લાવી શકે છે. જો તમારી કમજોરીને લીધે સમસ્યા તમારા જીવનમાં આવી છે તો તમારી સમસ્યાને લીધે પરમેશ્વર પાસે જઈને તેને છોડીને માની લઈને જો પરમેશ્વરની સહાયતા પ્રાપ્ત કરશો તો જે સમસ્યામાં ફસાયો છો તે સમસ્યામાંથી તમે જય પ્રાપ્ત કરશો. પરંતુ તમારી ભૂલ નથી, પરંતુ સામેવાળી વ્યક્તિની પાપમય બુદ્ધિને લીધે સમસ્યા આવી પડી છે અથવા સમસ્યાની અંદર જો તમે ફસાઈ ગયા છો તો પરમેશ્વરની સહાયતા માંગો અને સમસ્યાનો ફરીથી સામનો કરો. વાલાઓ, બાઇબલ જણાવે છે જો શૈતાનનો સામનો કરશો તો એ તમારાથી નાસી જશે. જો આજે તમારી સમસ્યાનું કારણ તમે પોતે છો તો ઠીક કરી લો, પરમેશ્વરની સહાયતા માંગો. પરંતુ જો તમારી સમસ્યાનું કારણ તમે પોતે નથી, તમારી આસપાસના લોકો છે, તો પરમેશ્વરની સહાયતા માંગો અને તેમાંથી છુટકારો પામો. આ રીતે સામનો કરવાની જગ્યાએ સમસ્યા ઉત્પન્ન થઈ છે અથવા સમસ્યા જે લોકોથી આવી છે તેમાંથી ભાગી જવાનો પ્રયાસ કરશો તો આ ધરતી ઉપર શું કોઈ એવો દેશ છે કે જેમાં સમસ્યા ના હોય? આ ધરતી ઉપર શું કોઈ એવી ભૂમિ છે જ્યાં આગળ કોઈ સમસ્યા ના હોય? શું આ ધરતી ઉપર એવું કોઈ સ્થાન છે અહીં આગળ કોઈ સમસ્યા નહીં આવે એવી ગેરંટી આપનારું સ્થાન તો કોઈ નથી. કૃપા કરી ધ્યાન આપજો. આજે મનુષ્ય આ ધરતી ઉપર જે સમસ્યાનો સામનો કરે છે તેનું કારણ દેશ નથી, શહેર નથી, નગર નથી, તે ગામ નથી, પણ આ ધરતી પર સમસ્યાનું જે મુખ્ય કારણ છે એ તો મનુષ્ય પોતે જ છે. મનુષ્ય જ્યાં રહે છે ત્યાં સમસ્યા હોય જ છે. ઘણા બધા લોકો વિચારે છે કે સ્થાન બદલી નાખવાથી સમસ્યા દૂર થશે, પરંતુ સ્થાનને લીધે કોઈ સમસ્યા આવી શકતી નથી. પરંતુ મનુષ્યની બુદ્ધિ ઠીક ના હોવાથી મનુષ્ય જે જગ્યાએ રહેતો હોય ત્યાં આગળ સમસ્યા આવી શકે છે.
તેના લીધે સમસ્યા આવી પડે છે. જો તમે તમારા ઘરમાં રહેતા હોય, સમસ્યા આવી પડી છે, કદાચ તમારી બુદ્ધિ ઠીક નથી, તમારા વિચારો ઠીક નથી, એટલા માટે તમારું આત્મિક જીવન ઠીક નથી, એટલા માટે કદાચ તમારા ઘરમાં સમસ્યા આવી પડી છે. વળી તમારો સ્વભાવ ઠીક ના હોવાને લીધે, તમારી વાત કરવાની રીત ઠીક ના હોવાને લીધે, તમારો વ્યવહાર ઠીક ના હોવાને લીધે, વળી તમારા કામમાં તમારા ઉપરના અધિકારીની વાત ન માનવાને લીધે, પરિશ્રમ કરનાર વ્યક્તિ ન હોવાને લીધે લોકોનો તિરસ્કારનો ભોગ બની રહ્યા છો. કાલે અથવા પરમ દિવસે નોકરી ગુમાવવાની સ્થિતિમાં કદાચ તમે પહોંચી ગયા છો. કમી તમારામાં છે, બીજાની નિંદા કરવાથી શું ફાયદો થવાનો? હું પૂછું છું, આજે જે સમસ્યાનો તમે સામનો કરો છો, શું તેનું કારણ તમે જ છો? તો પોતાને સુધારી લો. વાલાઓ, જો એ સમસ્યાનું કારણ તમે પોતે નથી. તમે ખૂબ મહેનતુ છો, પરંતુ તમારી આસપાસના જે લોકો છે તેઓ તમારા માટે સમસ્યા ઊભી કરે છે, તો પરમેશ્વરની સહાયતા માંગીને તેમનો સામનો કરો. એટલું જ, પરંતુ સમસ્યાથી ભાગી જવાનો પ્રયાસ ના કરશો, કેમ કે આ સંસારની અંદર એવી કોઈ જગ્યા નથી જેમાં સમસ્યા ના હોય. અલીમલેક અને પરિવાર દુકાળમાંથી પસાર થતું હતું. કેવળ તેમનું એકલામનું પરિવાર નહોતું, કેવળ તેઓ એકલા જે સમસ્યામાંથી પસાર થતા હતા એમ નહોતું, પરંતુ એ પ્રાંત નાતો સર્વ લોકો દુકાળમાંથી પસાર થતા હતા. જ્યારે સર્વ લોકો દુકાળનો સામનો કરતા હતા ત્યારે અલીમલેક બધાની જેમ ધીરજ ના રાખી શક્યા, પરંતુ ઉતાવળની સાથે તેણે તે પ્રાંતને છોડી દીધો, તેણે તે સ્થાનને છોડી દીધો. તેણે વિચાર્યું, આ સ્થાનને છોડી દેવાથી મારી સમસ્યા જતી રહેશે. ફરીથી કહું છું કે જે સમસ્યા આપણા જીવનની અંદર આવી છે તે સ્થાન કે જગ્યાને લીધે નથી, કોઈ પ્રદેશને લીધે નથી. તેનું મુખ્ય કારણ છે તમારા જીવનમાં રહેલું પાપ. તમારામાં પરમેશ્વરની અનાજ્ઞાકારિતા છે, એ જ છે. સામાન્ય રીતે જે સમસ્યાનો સામનો કરીએ છીએ તેનું કારણ છે ત્યાં આગળ દુકાળ પડ્યો, તેમ આપણે વાંચ્યું છે. વાસ્તવમાં ત્યાં આગળ જે દુકાળ પડ્યો, અનાજ પાણીનો દુકાળ નહોતો, વિશ્વાસની કમીનો દુકાળ. અલીમલેકના જીવનની અંદર ભોજનની કમી નહોતી, વિશ્વાસની કમી હતી. જો ખરેખર તેમનામાં વિશ્વાસ હોય તો, જો ખરેખર પરમેશ્વર પર આધારિત હોત તો, પહેલા પણ જણાવ્યું હતું, ફરીથી સ્મરણમાં લાવું છું કે અલીમલેક નામનો અર્થ છે પરમેશ્વર પોતે રાજા છે. નામમાં પરમેશ્વર છે, નામમાં આત્મિકતા છે, નામમાં પરમેશ્વર મારા રાજા છે, પરંતુ પોતાના કાર્યમાં કોઈ પણ દિવસ પરમેશ્વર તરફ તેણે ધ્યાન નહોતું આપ્યું. જે રાજા છે તેમના પર વિશ્વાસ ના કર્યો. જો ખરેખર તે વિશ્વાસી હોત તો સમસ્યાથી ભાગી ના જાત. તે પરમેશ્વરને કહેતા કે પિતા, આ સમસ્યાને લીધે મારું પરિવાર દુઃખ ઉઠાવી રહ્યું છે. જો સમસ્યાનું કારણ મારી અનાજ્ઞાકારિતા છે, મને માફ કરો. જો આ સમસ્યાનું કારણ મારા જીવનની અંદર મારો વ્યવહાર છે, તો મારા સમસ્યાને લીધે મને માફ કરો પિતા. એક પિતા તરીકે, પતિ તરીકે, ઘરના મુખ્ય તરીકે મારું મન અને મારું જીવન ઠીક ના હોવાને લીધે એનું પ્રતિફળ પરિવારને અનુભવ કરવું પડશે. પરિવાર ભોગવી રહ્યું છે. પત્નીને ભૂખ્યા રહેવું પડે છે, બાળકોને ભૂખ્યા રહેવું પડે છે. હું બાળકોનું પોષણ નથી કરી શકતો. આ સર્વ મારી પોતાની કમજોરી છે. મને ક્ષમા કરો પિતા, મારા પર દયા કરીને. આવી ખરાબ સ્થિતિમાં જો તમે પ્રાર્થના કરો છો અને વિશ્વાસ કરો છો, એવા વિશ્વાસી છો, તમને ચોક્કસ ઉત્તર મળશે. સાંભળો વાલા ભાઈઓ અને બહેનો, અલીમલેકનો દુકાળ ભોજન વસ્તુ સાથે જ નહોતો, આત્મિક બાબતો સંકળાયેલી છે. આજે તમારા જીવનની અંદર ખાવાને માટે ભોજન છે, રહેવા માટે ઘર પણ છે, પહેરવા માટે વસ્ત્ર છે, પરંતુ હૃદયમાં તમને દોરવણી આપનારા જરૂરિયાતનો એવો વિશ્વાસ છે. તમારા જીવનમાં ધાર્મિકતાથી જીવન જીવવા માટેનો આવશ્યક વિશ્વાસ છે. આ સંસાર પ્રમાણેનું સર્વસ્વ છે. સારી નોકરી છે, બેંક બેલેન્સ છે, સગા સંબંધી છે, નોકરી છે, સમાજમાં કંઈક ને કંઈક આદરયુક્ત છે, પરંતુ પરમેશ્વરની નજદીક જીવન જીવાતું હોય, જે પરમેશ્વરને ખુશ કરી શકે, પરમેશ્વરને પ્રસન્ન કરી શકે, શું એવું જીવન તમારી પાસે છે? અલીમલેકનો દુકાળ કેવળ ભોજનને સંબંધિત નહોતો. એ તેના મન સાથે સંબંધિત હતો, તેના વિશ્વાસ સાથે સંબંધિત હતો. જો તેના હૃદયમાં વિશ્વાસ હોત તો સમસ્યાથી નાસતો નહીં, પરંતુ સમસ્યાને લઈને પરમેશ્વર પિતાની પાસે જતો. અલીમલેક, નાઓમી, મહલોન, કિલ્યોન 4 લોકો છે. તે ચારેય સાથે
અલીમલેક પોતાના પરિવારને લઈને મોઆબ દેશની અંદર ચાલ્યો ગયો એમ વાંચ્યું. આ વાતને ધ્યાનથી સાંભળો. અલીમલેકની વાતને સાંભળીને તેની પત્ની અને પુત્રો ચારેય સાથે મળીને ગયા હતા. અંતે કોણ બચી ગયું એમ પૂછે તો કેવળ નાઓમી બચી ગઈ હતી. જીવવા માટે 4 લોકો ગયા, પરંતુ કેટલા લોકો મરણ પામ્યા? 3 લોકો મરી ગયા. કેવળ કોણ બચી ગયું? નાઓમી. ધ્યાનથી સાંભળો. નાઓમીએ પોતાના પતિને ગુમાવ્યા, બંને પુત્રોને પણ ગુમાવ્યા હતા. વાસ્તવમાં અલીમલેકે જે નિર્ણય લીધો હતો તેમાં નાઓમીનો સીધો હાથ કદાચ ના પણ હોય. આપણે મોઆબ દેશમાં જઈશું. આ રીતે અલીમલેકે જ્યારે નિર્ણય લીધો, કમસે કમ નાઓમીએ આત્મિકતા સાથે થોડું થોભી જાઓ. આપણા વચનની અંદર પરમેશ્વરે સ્પષ્ટ કહ્યું છે, જો આપણે પરમેશ્વરની વિરુદ્ધમાં જીવીશું તો પરમેશ્વર દુકાળને મોકલશે. અમે જોઈ રહ્યા છીએ ચારે તરફ અમારી સ્થિતિ ઠીક નથી. દરેક મરજી પ્રમાણે જીવન જીવે છે. કોઈ પણ જગ્યાએ ઈમાનદારી નથી, ખરાઈ નથી, પવિત્રતા નથી, પરમેશ્વરની ભય ભક્તિ પણ નથી. આ રીતે આપણા ચારે તરફના લોકો તથા આપણે પણ પરમેશ્વરની ભય ભક્તિ વગરનું જીવન જીવીએ છીએ. એટલા માટે આ કષ્ટ આવી પડ્યું છે. મારી વાત સાંભળો. આપણે સર્વ ઘૂંટણ નમાવીને પ્રાર્થના કરીએ. આપણે સાથે મળીને પરમેશ્વરની આગળ વિનંતી કરીશું. આપણી તકલીફને જણાવીશું. જો નાઓમીએ આ પ્રમાણે કહ્યું હોત તો કેટલું સારું. પતિએ જ્યારે કહ્યું કે આપણે આ દેશમાંથી મોઆબ દેશમાં ચાલ્યા જઈશું, જેવું તેમણે કહ્યું અડધા કલાકની અંદર તેમણે સર્વ સામાન એકઠો કર્યો. ભલાઓ કેટલાક પતિ લોકો જો કોઈક નિર્ણયને લે છે ત્યારે તેમની સ્ત્રી અથવા પત્નીઓ આગળ પાછળ વિચાર કર્યા વગર, પત્ની કોઈ પણ વાત બોલ્યા વગર, કોઈ વિચાર કર્યા વગર સંમત થઈ જાય છે. તે વાત ઠીક છે કે પછી ખોટી છે, પત્ની વિચાર નથી કરતી. તે સહમત થઈ જાય છે. ના વિચારે છે કે ના વચનના પ્રકાશમાં તે કોઈ નિર્ણય લે છે, ન તપાસ કરે છે તેના પરિણામે શું થાય છે. હવે ધ્યાનથી સાંભળજો. નિર્ણય તો અલીમલેકે લીધો, પરંતુ એ અલીમલેકના નિર્ણયને લીધે નુકસાન કોની પર આવી પડ્યું? નાઓમી. કેવું નુકસાન ઉઠાવ્યું જાણો છો? તે એક સંદર્ભમાં કહે છે, હું સમૃદ્ધિ સાથે ગઈ હતી, પણ હવે હું ખાલી થઈ ગઈ છું. તેનો અર્થ જાણો છો? મારે એક પતિ હતા, 2 પુત્રો હતા, એક પરિવાર હતો. એ સમૃદ્ધિ છે, એ છે આશીર્વાદ. આવો આપણે જોઈએ 21મી કલમ. હું તો ભરપૂરીમાં ગઈ હતી, પરંતુ યહોવાએ મને બિલકુલ ખાલી કરીને પાછી લાવી છે. તેઓ દુકાળમાં રહીને ગયા હતા. તો ભરપૂરી શા માટે કહે છે? ખાવાને માટે અન્ન નથી. ભરપૂરીમાં કેવી રીતે ગયા હતા? ભરપૂર હતી શા માટે કહે છે? ઘણું મોડું સમજી આ નાઓમી આ સંસારમાં સર્વ આશીર્વાદ કરતા વધારે સ્વયંનું મકાન ખરીદવું, મોટું મહેલ બનાવવો, સ્વયંનું સરસ ઘર બનાવવું, એક સુંદર કાર ખરીદવી, બેંકની અંદર ઘણું બધું બેલેન્સ એકઠું કરવું, આ જ સમૃદ્ધિ છે. એવા વિચારો નાઓમીમાં હતા. પણ પછી ખબર પડી કે આ જ સમૃદ્ધિ નથી. તેને શું સમજ પડી? પતિ, બાળકો, પરિવાર, આ છે સમૃદ્ધિ. તેનાથી મોટી સમૃદ્ધિ, તેનાથી મોટો આશીર્વાદ, તેનાથી મોટું સૌભાગ્ય આ સંસારમાં બીજું કોઈ નથી. તેને સમજાયો. ભલા કેટલીક પત્નીઓને પતિ છે અને બાળકો છે, પણ જ્યારે જુઓ ત્યારે રડતી હોય છે. કેટલાક પતિઓને સુંદર પત્ની હોય છે, સરસ બાળકો હોય છે, પણ જ્યારે જુઓ ત્યારે તેમની આંખો પડોશી પર લાગેલી હોય છે. હવે શું કરવું જણાવો? તેમની બુદ્ધિ હંમેશા ટેડી જ હોય છે. પરમેશ્વરે તમને પત્ની આપી છે, બાળકો આપ્યા છે. પરમેશ્વરે તમને પતિ આપ્યા છે, બાળકો આપ્યા છે, પરિવાર આપ્યું છે. એ મોટો આશીર્વાદ છે. વાલા ભાઈઓ તથા બહેનો, એવું ના કહેશો કે શું સમૃદ્ધિ છે ભાઈ, મારા પતિથી મને શું મળ્યું છે ભાઈ, મારા બાળકોમાં શું ખુશી છે ભાઈ. પતિ દ્વારા તેને શું લાભ હતો
બાળકો દ્વારા તેને શું ખુશી મળી હતી તેમના જીવતા જીવ નાઓમીને સમજાયું નહોતું, પણ તેમના મરણ પછી સમજાયું. હાય, પતિ જ્યારે હતા મેં ધ્યાન ના આપ્યું, બાળકો હતા મેં ધ્યાન ના આપ્યું. તેમના ગયા પછી મને સમજાઈ ગયું કે હું એકલી છું. તેમના ગયા પછી આ સંસારમાં મને સમજાયું કે હું તો હવે એકલી બની ગઈ છું. તેઓ જ્યારે જીવતા હતા મને સમજાતું નહોતું તેમનું મહત્વ શું છે. વાલા બહેનો, તમારા પતિના જીવતા કદાચ ના સમજાય. વાલા ભાઈ, તમારા પત્નીના જીવતા જીવ તમને સમજાયું ના હોય. તેમની આવશ્યકતા શું છે, તેમના રહેવાથી તમને શું આશીર્વાદ છે. એ જ પ્રમાણે બાળકો છે પરંતુ સમજાય નહીં. શા માટે પરમેશ્વરે તમને આ બાળકો રૂપી આશીર્વાદ આપ્યો છે? તમારી પત્ની અને બાળકોના વિષયમાં રડવાનું બંધ કરીને પરમેશ્વરનો આશીર્વાદ જુઓ. તેમના દ્વારા આનંદ અને ખુશીને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તે જુઓ. એટલું જ છે, પરંતુ તેમના હોવા છતાં જાણે તેઓ છે જ નહીં એ રીતે વિચાર ના કરશો. હે પવિત્ર પિતા, જેઓ તમારા ઉપર વિશ્વાસ કરે છે તેમને સારું તમે કેટલા અદ્ભુત કાર્યો કરી શકો છો. જે લોકો તમારા પર વિશ્વાસ કરે છે કેવી રીતે તમે તેમને સ્પર્શ આપીને દુકાળમાંથી તમે તેમને છોડાવી શકો છો. તે બાઇબલમાં અમે જોયું, અમે બાઇબલમાં વાંચ્યું. એ જ પ્રમાણે આજે પિતા અલીમલેકની જેમ તમારાથી દૂર ના જઈને કષ્ટોમાં, સમસ્યામાં, સંકટોમાં, ઘણી બધી તકલીફોમાં તમારા ચરણોને પકડી લઈને તમારા ઉત્તરને માટે રાહ જોનારા એવા બાળકોને દર્શન આપજો. આંસુઓની ખાઈમાંથી પસાર થઈએ છે, કષ્ટરૂપી સાગરની અંદર ડૂબીને દુઃખ ઉઠાવી રહ્યા છે, તો પણ તમારા ઉપર આશા લગાવી છે. અમારી આંખો તમારી તરફ ઉઠાવી રહ્યા છે. તમારા સિવાય અમારું કોઈ બીજું નથી પિતા. આ રીતે કરગરીએ છે એવા લોકોને પ્રભુ જલ્દીથી તમે દર્શન આપજો. જલ્દીથી તેમના આંસુઓને લૂછી નાખીને, તેમના અપમાનને દૂર કરીને નિંદા પામવાની જગ્યાએ મહિમા અને મહિમા પામવાનું જીવન દરેક વ્યક્તિને આપજો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગે છે પિતા. આમેન. અમારું એડ્રેસ કલવરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી, હૈદરાબાદ 72.